અરવલ્લીના વિવિધ ગામોમાં રાજકીય નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ દર્શાવતા બેનરો જોવા મળી રહ્યા છે. પાટીદાર અનામત આંદોલન હવે શહેરી વિસ્તારોમાંથી ગ્રામ્ય વિસ્તારોમાં ધીમા પગલે પ્રસરી રહ્યું છે અને પાટીદારો અનામત મેળવવા આશ્ચર્યજનક કાર્યક્રમો પણ કરી રહ્યા છે. રાજકીય પક્ષોના નેતાઓ સામે પણ આક્રોશ ચોતરફ ફેલાઈ રહ્યો છે. ત્યારે અરવલ્લી જિલ્લાના વિવિધ ગામોમાં રાજકીય પક્ષોના નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ હોવાનું દર્શાવતા બેનરો એક પછી એક ગામોમાં લાગવા માંડ્યા છે. આગામી દિવસોમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ઉમેદવારી નોંધાવવા થનગની રહેલા ઉમેદવારો પણ મૂંઝવણમાં મુકાઈ ગયા છે. અરવલ્લી જિલ્લાના મોડાસા નજીકના વડિયાદ ગામે મહિલાઓ, પુરુષો અને બાળકોએ ગામમાં રેલી કાઢી અને જાણે કે અનામત મેળવવા જંગમાં ચડવાની પૂર્ણ તૈયારીઓ હોય તેવું લાગી રહ્યું છે. રેલી બાદ ગામના પ્રવેશ દ્વારે પાટીદારોએ રાજકીય પક્ષોને ગામમાં પ્રવેશવા પર પ્રતિબંધનું બેનર લગાવી દઈ નેતાઓને ચીમકી આપી હતી. અમે જે વણિયાદ કોકાપુર ગામની અંદર રેલી કાઢી છે તે રેલીમાં કોંગ્રેસ, ભાજપ કે કોઈ પણ અન્ય પક્ષના નેતા કે કાર્યકર્તાઓએ અમારા ગામની અંદર પ્રચાર કે વોટ માંગવા માટે આવવું નહીં. અમે ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. જ્યાં સુધી અમારા નિર્દોષ પાટીદારોને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અનામત નહીં મળે તો પણ અમે આ ચૂંટણી અને ઉગ્ર આંદોલન ચાલુ રાખીશું. કોઈ પણ કાર્યકર્તા કે નેતા અમારા ગામની અંદર વોટની માગણી કરવા આવી નહીં અને જો વોટની માગણી કરવા આવશે અને કોઈ પણ પ્રકારની જાનહાનિ કે માનહાનિ થશે તો વણિયાદ કોકાપુર પાટીદાર સમાજની કોઈ જવાબદારી રહેશે નહીં. તેનું અમે પાટીદાર સમાજ લેખિત અરજી કરી છે અને અમારા ગામની અંદર બેનરો લગાવ્યા છે અને મહિલાઓએ થાળી વગાડીને આંદોલન પણ કર્યું છે. અલ્પેશ રાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અરવલ્લી.